ખાવા હાટું જ બનાવી આમ રેસીપી ટાઈપ બનાવી ખાવા હાટું બનાવી આજે બધા ખાવા હાટું જ બનાવે રેસીપી તમે ફગાવા હાટું બનાવો રૂપાન બેન આવી તો એને હમણાંથી આવી નહીં કે હીરા ગાવા ભૂલી ગયા કાસુ કાસુ નાખીને તો આપણે ખાઈ કે નહીં તો ડુંગળી હોય ને કસ બોલે નો આવડે એ મહેનત જાદી હોય તાત્કાલિક છે ને હોય થાય પકોડા એને ભરી લીધા છે જોઈ આપણે એની હો મેં અમાર વીન તું જાય પકોડા તરે ની બનાવે આજ આપણે આ ગોટા મૂકવાના છે કે નહીં હા તેનો જાડો બનાવવાનો છે કેમ કે બસ હોય હવે પકોડા બનાવે તમે હંદે તો ખાઈ લીધું હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આ તો છે ને આપણે હાનના યો બ્લોગ શરૂ કર્યો કેમ કે હા દાદા મને છે ને પકોડા ને એવું તો બનાવવાનું હતું કે નહીં તો અમે છે ને વહેલા કામ કરવા જેલા હતા તે વાડીને વહેલા વેવા ને હંદે મસાલા પણ લઈ લીધો ડુંગળી લહણ ને મરચાં ટમેટા હંદે મસાલો લઈ લીધો ને હવે આપણે છે ને મસાલો હંદે સુધારવાનો છે આગળ જો તમારે હું બનાવવાનું છે ને તમે ઠેર સુધી વિડીયો બના રહેતો તમારે બાજુ આવી જાય કાબા હા થાકી જશે ને થાકી જાય હા વાડી જાકે હા એટલે બનાવવાનું મોડું હા હા એટલે બનાવવું જ પડે તમે કોની હા ને આપણે છે ને કુકરમાં બટેટા હાથે બાફા મૂકી દે રહ્યા તો બટેટા બફાય છે અમે રાતથી અમે કુકર છે ને બટેટા બફાય છે ના એ તો હંધે મસાલો આવી જાય અહીંયા હંધે મસાલો આવી જાય છે ને તો આપણે છે ને હંધે મસાલો સુધારીને અમે લઈ આવીએ દૂધ હા દૂધ તો લેવા આવું જ પડે ને કોની અમારે બીજું કઈ કામ હોય નહીં તારે હા તો દૂધ લેવાનું હોય ને હા તો લઈ આવો તમે દૂધ તમે મસાલો સુધારી નાખીએ હા તો ફેમિલી છે ને મસ્ત મજાનું હતું જો રેડી થવા માંડ્યું છે કમ્પ્લીટ ડુંગળી આવી જઈએ કોથમરી લીંબુ ટમેટા આમાં શું ટમેટા મરચાં એવું બધું ટમેટા મરચાં લહણ હા ત્રણ વસ્તુ તો ભાઈ બધાને જય માતાજી જય બાબા સીતારામ ના છે ને ભાઈ અમારા ઘરે છે ને મસ્ત મસ્ત રેસીપી બનવાની છે એટલે આમ ખાવા હાટું જ બનાવી આમ રેસીપી ટાઈપ બનાવી ખાવા હાટું બનાવી આજે બધા ખાવા હાટું જ બનાવે રેસીપી તમે ફગાવા હાટું બનાવો રેસીપી ફગાવા હાટું થઈને બનાવો આખો વિડિયો બનાવી હા ના તમે ખાવા હાટું બનાવી આ સ્પેશિયલી છે ને ભાઈ આજ છે ને અમે બનાવી છે ને ભાઈ પકોડા બનાવવાના છે પકોડા તો બેનને બોલાવી લીધા છે કારખાને લઈ આવી જ સૌ આવી છે હા ભાઈ અમારે ચોકલેટ ખાઈ જાવ ચોકલેટ કેટલી બધી ચોકલેટ લેવાથી ખાઈ છે ચોકલેટ ન ખવાય ભાઈ હા બહુ ન ખવાય દાંત હરી જાય ટમેટા ને એવું બધું જો મશીન ન હે ને ભાઈ ઓલો થવા માંડ્યું છે શું કહેવાય ખમણાવું હા ખમણવાનું શરૂ થઈ ગયું છે ભાઈ અને ડુંગળી ને એવું બધું નાખવાનું હોય ભાઈ તો કેવી રીતે પકોડા બનાવે એ હું તમને બતાવી ભાઈ ત્યાં સુધી વિડીયોમાં બિના રહેજો બટાટા બફાઈ જાય બાકી છે બફાઈ ગયેલા હે બેન જો અમારે ડુંગળી લીધી છે જોઈ લો થઈ ગયું કટિંગ શરૂ ફટાફટ તો ફેમિલી અમારા ઘરે છે ને મહેમાન એવા એમ જો રૂપાન બેન આવી હા રૂપાન બેન આવી એમ તો કહો હા હા નહીં 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 તાર બેન આવેલી છે આશુ 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 આવેલ છે આશુ હા લો થોડી આશુ કા સોયની બે મેલ એક બેન હે હા સે તે થોડી હો બેન જો સોયની ઘોડે જો મુક ભાઈ સોની માસી ને મૂક્યા જોઈને ખબર પડી જાય સોની માસી ને જોઈ સોની માસી તો ભાઈ તો ખરી પર હે ને મસ્તી આવું હાલતું હોય મસ્તી ટાઈમ તો ભાઈ હે ને બટેટા ફોલાઈ જશે મસાલો એ બધો કમ્પ્લીટ થઈ ગયો છે ડુંગળી ને ટમેટા મરચાં એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આગળ છે ને ભાઈ પકોડાની અંદર ભરવાનો મસાલો હવે તૈયાર કરવાનો છે તો હલ્દી વસ્તુ છે ને જેવું તેવું તેલમાં સરી જાય એટલે પકોડામાં કસકસ ન બોલે ને એવું હોય હા ને કાસુ કાસુ નાખીને તો આપણે ખાઈ કે નહીં તો ડુંગળી હોય ને કસકસ બોલે હા લો કસકસ હાથી વઘારિયા વાળા કસકસ ન બોલે ને હા હોય ભાઈ કસકસ ન બોલે ને એમ તો ફાઇનલ હે ને ભાઈ મસ્ત જો તેલ આવી ગયું છે હવે થોડું એવું છે લાટ ને એવું છે મતલબમાં અને બધી વસ્તુ તૈયાર કરી નાખી જો હળદર અઘાણી છે જીરું છે એમાં તો લઈ લીધું ઢાંકણામાં અને આ બધું છે ને થોડું સેડાવવાનું હોય એવું હે ને હા થોડું છે અત્યારે આવી જાય કે નહીં શેરવી નાખીએ હડકો છે ક્યારેક ધ્યાન રાખવું હાલો ભાઈ જો આ બધી વસ્તુ આવે ને હે ને મસ્ત શેડવી નાખશે ને પછી આપણે ભરવાના છે પકોડા આ જો પછી ભેગું મિક્સ કરવાનું છે મસાલો સડે ને ભાઈ એને એરો છે ને આપણે છે ને ચટણી મૂકી દીધી છે તો આપણે છે ને ભાઈ તૈયાર ચટણી લાવીએ આ ઓલી ચટણી ન હોય
ત્યારે બનાવી એની આવડતી નહીં તને હે તારે બનાવે ને એટલે થોડા ખજૂર ને આંબલી ની એની બનાવે નો આવડે ઈ મહેનત જાદી હોય હા. તાત્કાલિક થી નહીં હોય મહેનત કરવી ને હાલ લાગતું કે સારું ખાવું એ નહીં પણ એને મહેનત કરવી ને હાલ લાગતી એમ છે. તો ભાઈ જો મસ્ત હે ને જોરદાર ચટણી મૂકી દીધી છે આ મસાલો ચડે છે ને અમારે બેન આવી ગયા છે બ્રેડ લીન હાલો હાલે હાલો ભરવા માંડીએ હમણાં નતા લેવાનું છે ક્યાં કઈ બન્યું હા મસાલો ચડી તો જો થોડી વાર હે શું નાખ્યું બટેટા હા 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 બસ એવું મારા બેન જો બટેટાનું છે ને ભાઈ ચેપા મીઠા છે હા હા એટલે મસાલો સડી જાય કે એટલે તરત નાખી દેવાનો અંદર એમ તો ભાઈ હે ને મસાલો કમ્પ્લીટ સડી ગયો અને હે ને ભાઈ બટાટાની અંદર હે ને ભાઈ જો નાખી દીધો ભાઈ આ કોથમરી એડ કરે એમ ડાયરેક્ટ હા ડાયરેક્ટ કોઈ તમે હા બોલો ને ભાઈ હે કેક ખાવી તારે નહીં હો ભાઈ એમાં પેલી જો ભાઈ મસ્ત હે ને ભાઈ બટાટાનો જો મસાલો તૈયાર કરી નાખ્યો હોય હવે થોડીક જ વારમાં હે ને ભાઈ આપણે ગામમાંથી લાવી નાખ્યા કે બ્રેડ એ ભરવાની છે હવે તો મસ્ત 2 પેકેટ લાવ્યા થા તો હવે આને હે ને ભરવાની છે તો ફાઇનલ હે ને ભાઈ થોડીક જ વારની અંદર આપણે હે ને બધાય પકોડા હે ને ભરી લીધા છે જોઈ લો આપણે ની હો મે ભેરા તે કટિંગ બધે મેં કર્યા હો પાછું ઈ કપમાં હું આમ કપાઈ રહ્યો હા હા લો એમ કપાઈ જાય અંદર કટિંગ કરીને હેરખા મૂકવા ભાઈ એમ જો મસ્ત રીતે હે ને ભાઈ ઢગલો કરી દીધો જાય હા ગોટો તો નહીં ખાને ખાતા ગોટા એમ જ થઈ ઢીલો લોટ ન હોય ઓલો ઢીલું ન હોય આમાં ગોટો થોડો થાય અને મને હે ને ભાઈ વધારે કરતા હે પકોડા કરતા હે ને વધારે ગોટા ભાવે એટલે હે ને એટલું લોટ બેન ને ઓલો મસાલો વધારવાનું કીધું અને હે ને સ્પેશિયલ ગોટા બનાવવાનું કીધું મેં ગોટા હાવ ઢીલા ઢબડાકા થાય બનાવવાનો હોય ને તો ન ભાવે હા તો મને મજા આવે મને હે ને ભાઈ ગોટા હે ને કોને ખબર મજા જ આવે અલગ જ ખાવાની એટલે હે ને આપણે સ્પેશિયલ થોડા ઘણા ગોટા બનાવવાના છે ગોટા બનશે અને પકોડા બનશે જો આપણે મસ્ત મજાનો ડોયો બોયો કરીને આપણે હવે છે ને નવેરા થઈને અહીંયા છે ને બેસી ગયા અમારે વીન તું જાય પકોડા તરે ને ઈ બનાવે આજ આપણે બનાવે બેન જાય ગોઠી બનાવે કા બેન હા ને વીન તું જાય પકોડા બનાવે જા આવો ડોયો બનાવે ને હંદર કેટલા બના પકોડા છે ની જાય તરાવા હતે મેરા જાય સમસમ બોલવા મેળો તો આપણે છે ને ઘડીક વાર શેરાવા વ્યા દઈએ લાઈક ન આવે ને એકલા એટલે શેરાવા વ્યા તો ભાઈ હે ને બેને મસ્ત જો ભાઈ આવી રીતે હે ને ગોટા મૂકી દીધા છે 2 થાળીમાં અને હે ને અહીં મસ્ત હે ને ભાઈ પકોડા બનવાની ફૂલ તૈયારી કરી દીધો બનવા દીધા છે એટલે તો બનાવી નાખ્યા હતા હા હા ના બીજા ના મૂકી દીધા બીજો ખાંડ હા વાહ અને જો એરવાર હે ને મૂકતા જાય છે ને આ એરવાર હે ને કાઢતી જાય છે કાં હા હું કાઢતી જાઉં ને પેલા એક જણાથી લાઈટ ન આવે હું હા હા હાથ હંધુ છે ને આપણે હોય કે લોટવાળા હા એટલે હંધુ બગડે છે ને આવડું છે હરી જાય હાથમાં તો ભાઈ મસ્ત હે ને પકોડા બનવા મીડા છે આગળ થોડી વારમાં ગોટા પણ બનાવી નાખશે પછી ખાવા બેસી જે મસ્ત મજાના જો પકોડા બની જાય છે આપી દીધા છે ડીશમાં જઈ જાઉં એટલા તો બની જાય હવે હે ને ભાઈ હજી તો ઘણા બધા બનાવવાનું બાકી છે જો કેટલા બધા પીડા છે હજી આ પાછું શું કરે કાંઈ નહીં આ હલાવ પડે ને ઘડી ઘડી એવું હોય હા બે જાડું થઈ એટલે હલાવવું ન પડે હા આ ગોટા મૂકવાના છે કે નહીં હા તેને જાડો બનાવવાનો જરી કેમ કે શું કરાય હે અને અહીં ભાઈ મસ્ત મસ્ત પકોડા બને છે યાર અને અહીંયા ગોટા બનવાનું શરૂ છે આગળ ગોટા આપણે તો ને સ્પેશિયલ ગોટા જ વધારે ખાવાનું હોય એટલે ગોટા આગળ ખાંડ બની જાય કે એટલે આપણો વારો આવી જાય અને બેન આપી છે સાસ કા બેન લાવો 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 ખાઈ સાસ હાલો ભાઈ જો મસ્ત અમને જમવાનું બધાને આપી દીધું છે એમ જો મરચાં આવી જાય પકોડા આવી જાય આ બધું આવી જાય ભલા પણ આવી જાય હાલો ભાઈ હાલો બેસી જાવ હાલો હાલો પકોડા ખાવા બેસી જાવ હાલો હે હું બેજો બેજો હું કેની દીદી આવે સમજો ખાઈ ખાધો સમજો હાલે લે દો લે લે દીદી હારો હાલો તો ભાઈ હેને બધા ખાઈ લઈએ તો ફેમિલી હું આખો ભરી ગયો જો તમે ખાતા ખાતા હે ને ભાઈ આખો ભરી ગયો જમીન પીવો પડો મીઠા કારણ કે મસ્તું તીખું એક આવી ગયું કે એમાં અને આવડા બેસી ગયા હે જમવા હા બની જાય બધા પકોડા હા બધું બધું અમે પકોડા બનાવ્યા તમે હંધે તો ખાઈ લીધું અહીં બધા ખાઈ લીધું જો ભાઈ મસ્ત પકોડા અને કેટલા પીડા તો એટલા અમારે એક્સ્ટ્રા બનાવવાનું હોય તો એટલા વધારે હા 2 પેકેટના બનાવીએ કે એટલે ભાઈ અમે ઘરમાં છે 7-8 જણા ખાવા 9 જણા એમાં 2 પેકેટના બનાવીએ એટલે હું આમ એટલા વધારે એમ અને બેન ને બેસી જાય કા બેન ખાવા મળો
હા સારું હાલો ભાઈ હવે આપણે બહાર જઈએ આખો ગરમી તો પડી ગયો મેં બોલતો અવાજ શું ખાધું આપણે પકોડા ખાધા તે ખાઈ લીધું પટોળા ખાધા કેટલા ખાધા હાથું બોલ આમ આવાજ ફરીને કેમ કેટલા ખાધા બે એકે ન ખાતો એકે પકડવું ન ખાતો આ ખોટું બોલે છે તો ભાઈ મસ્ત મજાનું જમીન અત્યારે એ છે એ કુવા અને હે ને ભાઈ મજા આવી ખાવાની આજ ઘણું બધું ખવાઈ ગયું કે તે હવે હે ને ઊંઘ ચડી છે ફૂલ તો હવે હે ને સુઈ જવું છે અને હવે આજનો વ્લોગ એ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો ખાસ કરીને આ હે ને ભાઈ પકોડાની આમ રેસીપી ટાઈપનો વિડીયો હતો તો તમને કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બધાને જય માતાજી કીધે બાય બાય